ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ખનિજ વહન કરતા વાહનો પર બોલાવી તવાઈ 16 જેટલા ખનિજ વહન કરતા વાહનો ઝડપી લીધા છે। 5 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈને કરી છે કાર્યવાહી। ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કેમ હાથ ન ધરવામાં આવી તેવી લોકચર્ચા ઉઠવા પામી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા। રાત્રે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા રાત્રિના સમયે લગભગ 7 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જુદા જુદા ચોટીલાની આજુબાજુ થાનગઢ વિસ્તારની આજુબાજુ અને સાયલા બાજુના વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન જે ખનિજ છે એ ખનિજનું જે અનધિકૃત વહન થતું હતું, અનધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને જે લઈને જતા હતા એ તમામ કુલ મળીને 16 ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની મુદ્દામાલની કિંમત થાય છે 5 કરોડ અને 43 લાખ રૂપિયાનો। એ તમામ અનધિકૃત ખનિજનું વહન કરતા ટ્રકોને ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલતદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।